છે પપોરાજી। હવે ત્યાંથી ખજુરાથી પપોરાજી સુંદર ક્ષેત્ર છે, વિશાળ મેદાન પરથી ચારે બાજુ ધર્મશાળા છે અને 75 મંદિરો છે। એ આ પપોરાજી શ્રી ક્ષેત્રની યાત્રાએ પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી સંઘ સહિત પધાર્યા તે હવે આપણે આ દ્રશ્યમાં જોઈએ છીએ। પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી પપોરાજી શ્રી ક્ષેત્રમાં પહેલા જ મંદિરમાં આદિનાથ પ્રભુના 6 ફૂટ ઊંચા ખડગાસન પ્રતિમાજીના દર્શન કરતા વેત જ યાત્રિકોનો થાક ઉતરી જાય એ આ પપોરાજીનું મંદિર છે। મંદિરો વિશાળ છે અને કેટલાક મંદિરો સુંદર વજ્રકના આકારના છે। પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી સવારમાં સંઘ સહિત જીન મંદિરોની વંદના શરૂ કરી। અહીં પર્વત નથી પણ વિશાળ મેદાનમાં જ છૂટા છૂટા 75 મંદિરો છે, 3 માનસ્તંભ છે, કોઈ મંદિર 3 પીઠિકાની રચનાવાળા સમવસ્ત્રણ મંદિર છે। આ છે પાર્શ્વનાથ ભગવાનનું, ચંદ્રપ્રભુ ભગવાનનું વગેરે એ બધા એક પછી એક મંદિરોની યાત્રાએ પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી દર્શન કરવા એ જઈ રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ। જય જીનવર રમીએ આપને ઇત્યાદિ મંગળ સ્તુતિ ગાતા ગાતા ગુફા જેવા પ્રવેશ દ્વારોમાં થઈને પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી એક પછી એક જીન મંદિરોના દર્શન કરતા કરતા તથા અર્ઘ ચડાવતા અનેક મંદિરોની વંદના પારાપટ્ટી કરી રહ્યા છે એ આપણે આ જોઈ રહ્યા છીએ। આ માનસ્તંભજી ભગવાન, આ છે માનસ્તંભજી ભગવાન, જ્યાં માનસ્તંભજી ભગવાન બિરાજમાન છે ઉપર નીચે ઉપરના ભાગે એ દ્રશ્ય આ જીન મંદિરનું દ્રશ્ય આ પપોરાજી અતિશય શક્ય છે અને 2015ના ચૈત્ર શુદ્ધ પૂનમના પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી સંઘ સહિત આ પપોરાજી ક્ષેત્રની યાત્રા કરી રહ્યા છે। 43 મંદિર બાદ 44મું મંદિર આવ્યું। અહીં 44 થી 68 મંદિરો એક સાથે છે અને તેને 24 મંદિર પણ કહે છે। આ રીતે એક પછી એક વારાફરતી બધા મંદિરોમાં ગોપાલ ગુરુદેવ શ્રી વંદનાર્થે જઈ રહ્યા છે એ આ દ્રશ્ય પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી દરેક મંદિરના વંદનાર્થે આ રીતે ચાલીને એક મંદિરના પગથિયાઓ ચડીને દર્શન કરી રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ। આ બધા મંદિરોનું બાહ્ય દ્રશ્ય આવા 75 મંદિરોથી આ પપોરાજી ક્ષેત્ર શોભી રહ્યું છે। પપોરાજી ગામની આ વંદના એ કરીને સંઘ સહિત પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી તિકમગઢ પધારે છે। એ તિકમગઢ શહેરનું દ્રશ્ય પપોરાજી તિકમગઢથી 3 માઇલ છે અને તિકમગઢમાં પૂજ્ય ગુરુદેવ શ્રી મંડપમાં બિરાજે છે અને પૂજ્ય ગુરુદેવ શ્રીને ત્યાંના સમાજ તરફથી અભિનંદન પત્ર પણ થઈ રહ્યું છે। પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। પૂજ્ય ગુરુદેવ શ્રીનું સ્વાગત પ્રવચન ત્યાંના સમાજ તરફથી સ્વાગત પ્રવચનમાં જે થઈ રહ્યું છે એ વખતનું આ દ્રશ્ય છે। આ છે બહેનોનો વિભાગ, જ્યાં બહેનો યાત્રિકો તથા તિકમગઢના ગામવાસીઓ પણ પૂજ્ય ગુરુદેવ શ્રીનું મંગળ પ્રવચન સાંભળી રહ્યા છે તે આ દ્રશ્ય પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી કેટલા અંશથી કેટલી પ્રસન્નતાપૂર્વક પ્રવચન આપી રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ। અહીંયા આ તિકમગઢ શહેરમાં 7 મંદિરો, 2 નાનકડા માનસ્તંભો, 10 ફૂટ ઊંચા 9 પ્રતિષ્ઠિત ભાવોભળી ભગવાન પણ ઘણા ભાવવાહી છે। ગુરુદેવના સ્વાગતનો સમારોહ થયો, અભિનંદન પત્ર આપવામાં આવ્યો અને ગુરુદેવનું મંગળ પ્રવચન થયું। પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી મંગળ પ્રવચન આપી રહ્યા છે એ આ દ્રશ્યમાં આપણે જોયું। હવે ત્યાંથી પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી સંઘ સહિત
આહારજી શ્રી ક્ષેત્રમાં પધાર્યા. એ આહારજી ક્ષેત્ર શાંતિનાથ ભગવાન સન્મુખ આ ક્ષેત્રમાં પૂજન થયોની ભક્તિ થઈ. એ હવે આપણે આ દ્રશ્યમાં આવશું. આહારજી શ્રી ક્ષેત્ર એક પછી ત્રણ વિશાળ સરોવર બાદ આ ક્ષેત્ર છે. અહીંયા આવતા જમી રહી બાળક માતાને ભેટવા દોડે તેમ ભક્તો શાંતિનાથ પ્રભુને ભેટવા દોડ્યા અને શાંતિનાથ પ્રભુને દેખતા અત્યંત આનંદિત થયા. લગભગ 18 ફૂટના શાંતિનાથ ભગવાન અને બંને બાજુ 12 ફૂટના કુંઠનાથ અરનાથ ભગવાન તો એ તિરંગી ત્રિપુટી ભગવાન તોનું દ્રશ્ય અદભુત છે. આ છે આહારજી શ્રી ક્ષેત્રમાં ખડગાસન બાહુબળી ભગવાનનું દ્રશ્ય. 10 ફૂટ ઊંચા બહુ પ્રતિષ્ઠિત બાહુબળી ભગવાન પણ ઘણા ભાવવાહી છે. ત્યાંના આહારજી ના ક્ષેત્ર આહારજી ક્ષેત્ર તરફથી પૂજ્ય ગુરુદેવશ્રીનું સન્માન કરવામાં આવી રહ્યું એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. અભિનંદન પત્ર વાંચન થઈ રહ્યું છે અને તે પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રીને અર્પણ કરવામાં આવશે. એ આહારજીની યાત્રા કરીને હવે લલિતપુર પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી પધાર્યા સંત સહિત. એ હવે છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ચૈત્ર વદ બીજની સવારમાં જીનેન્દ્રદેવના દર્શન કરી આહારજીથી લલિતપુર ગુરુદેવ પધાર્યા અને ગુરુદેવનું ત્યાં ભવ્ય સ્વાગત થયું. એ આ લલિતપુર શહેરનું સ્વાગત યાત્રાનું દ્રશ્ય પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સ્વાગત યાત્રામાં આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. આ છે લલિતપુર શહેર. सौराष्ट्र के संत परम पूज्य आजी स्वामी हम आपका भव्य स्वागत करते हैं. ये ललितपुर दृश्य ललितपुરમાં માનસપુરજી जिन મંદિરો વગેરે ગામમાં બીજા 3 વિશાળ મંદિરો છે. અનેક વેદી સહિત છે. એ આ લલિતપુર શહેરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું ખૂબ ભવ્ય સ્વાગત થયું. એ આ લલિતપુર શહેરના દ્રશ્યમાં જોઈ શકાય છે. હવે બીજે દિવસે લલિતપુરથી દેવગઢ પ્રાચીન અતિશય ક્ષેત્ર એવું દેવગઢના દર્શન કરવા લલિતપુરથી ગયા. દેવગઢ એક નાનકડો પર્વત છે. દેવગઢ ખરેખર દેવોનો જ ગઢ છે. ગઢની અંદર લાખોની સંખ્યામાં જીનદેવની પ્રતિમાઓ છે. લગભગ 20 મિનિટમાં પર્વત ઉપર ચડી જવાય છે. ઉપર 3 પરકોટા છે અને 32 મંદિરોના દર્શન છે. વિખરાયેલો અપાર જૈન વૈભવ ઠેર ઠેર નજરે પડે છે. આવા અનેક કોતરાયેલા અનેક ખંડિત પ્રતિમાઓનો એ દરબારા જોઈ શકાય છે. સુંદર કળામય અદભુત શાંત સૌમ્ય મુદ્રા ધારક લાખો દિગંબરજીન પ્રતિમા ત્યાં શોભે છે. તેનો મોટો ભાગ ખંડિત દશામાં છે. અહીં એટલા જીન પ્રતિમા છે કે ચોખાની આખી ગુણી ભરી હોય અને દરેક પ્રતિમા પાસે ફક્ત એક દાણો મૂકવામાં આવે તો પણ તે ચોખા ખૂટી જાય. એટલા લાખોની સંખ્યામાં અહીંયા પ્રતિમાજી છે. વચ્ચેના મુખ્ય મંદિરમાં શાંતિનાથ પ્રભુના 12 ફૂટ ઊંચા પ્રાચીન પ્રતિમા બિરાજે છે. તેને ફરતા ચારે બાજુ અનેક મંદિરોની રચના જોતા એમ લાગે છે કે વચ્ચેના મુખ્ય મંદિરને ફરતા 52 જિનાલયોની રચના હશે. અહીં એક સ્તંભ ઉપર જીન પ્રતિમા છે. વચ્ચે મુનિ પ્રતિમા છે અને નીચે અર્ચિકા માતા કોતરેલા હોય એમ લાગે છે. ક્યાંક માતાજીના 16 સ્વપ્નાઓ નિહાળી રહ્યા છે. ક્યાંક દેવીઓ માતાની સેવા કરી રહી છે. ક્યાંક પંચપરમેષ્ઠી ભગવંતોના પ્રતિમા શોભી રહ્યા છે. તો ક્યાંક મોરપીછી કમંડળ સંયુક્ત મુનિ ભગવંતો નજરે પડે છે. આમ પર્વત ઉપર ચારેય કોર વિવિધ પ્રકારના ભાવવાહી કળામય દ્રશ્યો નજરે પડે છે. આ ઉપરાંત એક મંદિરમાં ચક્રવર્તી રાજવૈભવ છોડીને મુનિ થયા છે તેનું દ્રશ્ય છે. આ છે
દેવગઢના મંદિરોનું દ્રશ્ય, અનેક કોતરણી સહિત ભગવંતોના પ્રતિમા કોતરેલા છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક એ આ મંદિરોનું, કોતરેલી પ્રતિમાઓનું વગેરેનું અવલોકન કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. सब मिल दर्शन कर लो, हाँ सब मिल दर्शन कर लो. बार बार आना मुश्किल है, भाव भक्ति उर भर लो, हाँ भाव भक्ति उर भर लो. हाथ कमंडल काठ को पीछे पंख मयूं, विषय आशय रामबस परिग्रह से है दूर. श्री वितरागी विज्ञान को कोई ना नहीं बीच धर लो, हाँ ज्ञान ही बीच धर लो. આ રીતે દેવગઢ તીર્થની યાત્રા પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી સંઘ સહિત કરી રહ્યા છે. પર્વત ઉપરના લાખો પ્રતિમાની અદ્ભુત કળા ભારતમાં ખાસ વખણાય છે. ઘણા ખરા પ્રતિમાઓ 800 થી 1000 પ્રાચીન છે. કેટલાક પ્રતિમાઓ તેથી પણ વધુ પ્રાચીન છે. આવો ભવ્ય જૈનેન્દ્ર દરબાર જોતા એમ થાય કે આવા ભવ્ય લાખો પ્રતિમા જ્યારે નિર્માણ થયા હશે તે કાળ દિગંબર જૈન ધર્મની કેવી મોટી જાહોજલાલીનો છે. આ રીતે દેવગઢની યાત્રા કરી પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી પધાર્યા એ વખતનું આ દ્રશ્ય છે. ત્યાં ડાકુઓનો ખૂબ જ વસવાટ અને ત્રાસ હોવાના કારણે આ રીતે પોલીસની પણ વ્યવસ્થા એ વખતે રાખવામાં આવી હતી. તે આ બધું દ્રશ્યમાં જોઈ શકાય છે. હવે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી મંગળવધીની મોટર દ્વારા લલિતપુર તરફ જવા જઈ રહ્યા છે. એ આપણે પૂજ્ય ગુરુદેવશ્રી મોટરમાં બિરાજે છે, જોઈએ છીએ. પૂજ્ય બેનશ્રી અને બેનશ્રી સત્સેવીનીમાં મોટરમાં જઈ રહ્યા છે. આ પૂજ્ય શ્રી ગુરુદેવશ્રી મંગળવતીની મોટર પૂજ્ય ગુરુદેવશ્રી મોટરમાં બિરાજે છે. અમર કિરણ બીજા યાત્રિકોની મોટર છે. એ આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. હવે લલિતપુર થઈને પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી બારા પધાર્યા તે વખતનું આ દ્રશ્ય છે. વિદર્ભના વનગુજરા જેવા વિશ્વના જગદીશોમાં જેટલો લાંબો પ્રવાસ હતો અને સાંજે 5 વાગ્યે બારા પહોંચ્યા અને જૈન સમાજ તેમજ ગુજરાતી ભાઈઓએ પ્રેમથી સ્વાગત કર્યું. બારા શહેર પછી ત્યાંથી કૃપાળ ગુરુદેવશ્રી ચાંદખેડી પધાર્યા. એ આ ચાંદખેડીનું દ્રશ્ય પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી સંઘ સહિત ચાંદખેડી પણ એક અતિશય ક્ષેત્ર છે. એ ચાંદખેડીમાં પૂજ્ય ગુરુદેવશ્રી પધારતા પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત વગેરે જે થયું એ આપણે હવે આ ચાંદખેડીના ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ. ચાંદખેડી ત્યાં ચાંદખેડીમાં સિમંદર પ્રભુના સમોસરણની સાદી રચના છે અને સાંગળની જેમ ભગવાન શ્રી કુંકુમાચાર્ય દેવ વિદેશત્રમાં સિમંદર પ્રભુના દર્શન કરી રહ્યા છે. તે દ્રશ્ય છે. આ છે સમોસરણની સાદી રચના ચાંદખેડી ક્ષેત્રમાં. આ પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી સમોસરણમાં
ભગવાનની પૂજા કરી રહ્યા છે. દ્રશ્ય હવે સ્વાધ્યાય ભવનનું શિલાન્યાસ પૂજ્ય ગુરુદેવશ્રીના સાનિધ્યમાં થઈ રહ્યું છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. ચાંદખેડી જે સ્વાધ્યાય ભવનનું શિલાન્યાસ થયો એ શિલા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી પોતાના પવિત્ર કરકમળ દ્વારા સ્વસ્તિ કરી રહ્યા છે. એ દ્રશ્ય છે આ. ચાંદખેડી ભોયરામાં બિરાજમાન હતી વિશાળ અને ખૂબ જ મનોજ્ઞ આદિનાથ પ્રભુના દર્શનથી ભક્તોને શાંતિ અને પ્રસન્નતા થઈ. ઊંડી ગુફા જેવા ભોયરામાં ઉતરીને ગિરનાથને નિહાળતા સંસાર પ્રમાણનો તાપ ઉતરી જાય છે. શ્રી દિગંબર જૈન અતિક્ષેત્ર ચાંદખેડી स्वर्गीय जाति भूषण सेठ हीरालाल जी की पुण्य स्मृति में या स्वाध्याय भवन नो જે શિલાન્યાસ થયો એનું આ દ્રશ્ય જે આ ચાંદખેડીના જન્મદિનનું દ્રશ્ય. ચાંદખેડીની યાત્રા કરી અને હવે પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી સંઘ સહિત કોટા શહેરમાં પધાર્યા. એ વખતનું આ દ્રશ્ય. કોટા શહેરમાં પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી પધારતા જવની સંખ્યામાં જનતાએ ભાવભીનું સ્વાગત કર્યું. સ્વાગત જુલુસમાં મોખરે હાથી ઉપર ધર્મધ્વજ ફરકતો હતો. શરૂઆતમાં જગત કિશોર યુગલે સ્વાગત પ્રવચન તથા સ્વાગત કાવ્ય દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી તથા સંઘનું સ્વાગત કર્યું. એ હવે આપણે હવે પછીના દ્રશ્યમાં જોઈ શકશું. આ છે કોટા શહેરમાં પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રીની સ્વાગત યાત્રાનું દ્રશ્ય. કોટા શહેર જે છે એ ચંબલ નદી અને અનેક વિશાળ સરોવરના કાંઠે આવેલું છે અને રમણીય ઉદ્યાનથી શોભેલું છે. અહીં 16 જેટલા જૈન મંદિરો છે. તેમાંથી 5 મંદિરો એક જ ગલીમાં પાસે આવેલા છે. આ છે કોટા શહેરમાં પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રીની ભવ્ય સ્વાગત યાત્રા. પોતાનો દિગંબર જૈન સમાજ પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રીનું તથા સંઘનું સ્વાગત કરી રહ્યો છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. ભવ્ય સ્વાગત યાત્રા શહેરમાં ફરી રહી છે. એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. કૃપાળ ગુરુદેવ શ્રી યાત્રા કરતા અનેક શહેરોને પાવન કરતા કોટા શહેરમાં આજે એટલે કે સંવત 2015ના ચૈત્ર વદ 7 તથા 8 બે દિવસને માટે કોટા શહેરમાં પધાર્યા. એ વખતે કોટા શહેરમાં પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રીનું સ્વાગત થયું તે દ્રશ્ય. સ્વાગતને મોખરે એક હાથી ઉપર ધર્મધ્વજ ફરકતો હતો. એ આ હાથીનું દ્રશ્ય સ્વાગત યાત્રાની મોખરે. સ્વાગત યાત્રા ધીરે ધીરે મંડપ તરફ આવી રહી છે. પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી સ્વાગત યાત્રામાં સામેલ છે. એ આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીની પ્રસન્નતા, પૂજ્ય ગુરુદેવ શ્રીના ભાવવાહી એમનું મુખ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. હાથી પણ અનેક જગ્યાએ પૂજ્ય ગુરુદેવ શ્રીનું સ્વાગત કરી રહ્યો છે. એ પણ આ દ્રશ્યમાં બતાવવામાં આવે છે. હવે પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી મંડપમાં પધારી રહ્યા છે. આ મંડપમાં બિરાજે છે અને પૂજ્ય ગુરુદેવ શ્રીનું મંગળ પ્રવચન શરૂ થાય તે પહેલા હમણાં આપે કહ્યું એ પ્રમાણે ત્યાંના યુગલ કિશોરજી સ્વાગત પ્રવચન કરી રહ્યા હતા. એ આપણે આ દ્રશ્યમાં જોયું. હવે કોટા શહેરથી ચિત્તોડગઢ, એ ચિત્તોડગઢનું હવે દ્રશ્ય આપણે જોઈ શકશું. પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી ચિત્તોડગઢ, આ છે કિલ્લો, ચિત્તોડગઢનો કિલ્લો છે, ચિત્તોડગઢ ફોર્ટ. આ છે ચિત્તોડનો કિલ્લાનું દ્રશ્ય. સવારે 8:30 વાગે ગુરુદેવ ચિત્તોડ પધાર્યા અને સીધો કિલ્લો જોવા માટે ગયા. યાત્રિકો પણ કિલ્લો જોવા માટે ગયા હતા. 7 ગઢ વટાવ્યા પછી કિલ્લા ઉપર પહોંચાય છે.
શરૂઆતમાં પ્રવેશદ્વાર પાસે જ દિગંબર જિનાલયમાં મલ્લીનાથ પ્રભુના દર્શન થાય છે. આ ઐતિહાસિક કિલ્લા ઉપર 122 ફૂટ ઊંચો જય સ્તંભ છે. ત્યાં 7 મંજિલ વાળો 80 ફૂટ ઊંચો જૈન કીર્તિ સ્તંભ છે અને એક દિગંબર જૈન મંદિરની સન્મુખ આ માન સ્તંભ છે. આ છે બધું ચિત્તોડગઢ કિલ્લાનું દ્રશ્ય. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ચિત્તોડગઢ કિલ્લામાં પધાર્યા તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. આ દેખાય છે કીર્તિ સ્તંભ, જય સ્તંભ વગેરે કિલ્લાના અંદરના ભાગનું દ્રશ્ય. આ છે મંદિરોનું દ્રશ્ય. રાણા પ્રતાપને ખાસ મદદ કરનાર જૈન વીર ભામાશાહ ચિત્તોડના જતા એ જૈન ધર્મનો અનેક વૈભવ અહીં નજરે પડે છે. આ 122 ફૂટ ઊંચો જય સ્તંભ છે તથા 7 મંજિલ વાળો 80 ફૂટ ઊંચો જૈન કીર્તિ સ્તંભ વગેરે આ દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત કિલ્લા પર કેટલાક બીજા જોવાલાયક સ્થળો છે. 7 ગઢ વાળો પ્રાચીન કિલ્લો જોતી વખતે તેના બંધાવનારની હાલતનું સ્મરણ થતા જાણે કિલ્લો પોતે જ કરુણ સ્વરૂપે પોકારીને કહેતો હોય કે આટલો મજબૂત કિલ્લો બંધાવનારા તેમાં રહેનારા પણ મૃત્યુથી પોતાની રક્ષા ન કરી શક્યા. જગતમાં એક જૈન ધર્મ જ રક્ષક છે એમ કિલ્લા ઉપર ઉભેલો જૈન ધર્મનો સ્તંભ પ્રસિદ્ધ કરી રહ્યો છે. હવે ચિત્તોડથી ઉદયપુર. હવે ચિત્તોડથી પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત ઉદયપુરમાં પધાર્યા અને તે વખતે ત્યાંના 3000 સમાજના માણસોએ ઉત્સાહથી પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. એ હવે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. છે આ ઉદયપુર શહેર જ્યાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. ઉદયપુર શહેરનો આ છે ટાવર. ઉદયપુર, અહીં 9 જેટલા ઉદયપુર શહેરમાં જૈન મંદિરો છે. ઉદયપુર પ્રાકૃતિક સૌંદર્યતા વાળું શહેર છે. ત્યાં અનેક જોવાલાયક સ્થળો છે. સરોવર વચ્ચેનો મહેલ નૌકામાં બેસીને જોવા જવાય છે. એ પણ આ શહેરમાં આવેલો છે. આ તો પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીની સ્વાગત યાત્રા જઈ રહી છે એનું આ દ્રશ્ય છે. બોલો પરમ કૃપાળુ સદગુરુદેવનો જય હો. બેન્ડ વાજા સહિત પૂજ્ય ગુરુદેવ શ્રીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ઠીક ઠેકાણે આવા બેનરો પણ બાંધવામાં આવ્યા છે. એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. આ રીતે ઉદયપુર શહેરમાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીનું ભવ્ય સ્વાગત. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ઉદયપુર શહેરમાં મંગળ પ્રવચન આપી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીનું મંગળ પ્રવચન ઉદયપુરનો જૈન સમાજ ખૂબ જ ઉલ્લાસપૂર્વક સાંભળી રહ્યા છે. તે આપણે આ દ્રશ્ય ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રતિ તથા સંઘ પ્રતિ ત્યાંના સમાજને ઘણું જ સન્માન અને ઘણો જ એમનો ઉલ્લાસ હતો. એ આપણે જોઈ શકીએ છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રીની સાથે અનેક ત્યાગી ગણો પણ સ્ટેજ ઉપર છે અને પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ખૂબ જ ઉલ્લાસપૂર્વક પ્રવચન આપી રહ્યા છે. તે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીનું આ ઉદયપુર શહેરમાં સંઘ સહિત આગમન થતા ત્યાંના સમાજને ખૂબ જ ઉલ્લાસ હતો. ખૂબ જ પૂજ્ય ગુરુદેવ શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કૃપાળુ ગુરુદેવ શ્રી પણ ઘણા જ પ્રમોદપૂર્વક ત્યાંના સમાજને અધ્યાત્મનો સંદેશો આપી રહ્યા છે પોતાના પ્રવચનમાં. એ આપણે જોયું. હવે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રતિ ત્યાંનો સમાજ સન્માન કરી રહ્યો છે. એ આપણે આ દ્રશ્યમાં જોયું. હવે ઉદયપુરથી કૃપાળુ ગુરુદેવ શ્રી કેસરિયાજી પધાર્યા. એ કેસરિયાજી એટલે કે ઋષભદેવજી. ગુરુદેવ પધારતા અહીં સ્વાગત થયું હતું. વચ્ચે 2 જિનાલયોના દર્શન બાદ કેસરિયાજી મંદિરમાં આવ્યા
ગામનું નામ જો કે ધોલેયું છે, પરંતુ મુખ્ય મંદિરમાં ખૂબ કેસર ચડતું હતું, તેથી આ ક્ષેત્રને કેસરિયાજી કહેવામાં આવે છે અને અત્યારે પણ કેસરિયાજી તરીકે પ્રસિદ્ધ છે. અહીં એક વિશાળ આ પ્રાચીન કારીગરી વાળું મંદિર છે. તેમાં આદિનાથ પ્રભુના પ્રતિમાજી બિરાજે છે. બોલી આદિનાથ ભગવાનનો જય હો. આ છે કેસરિયાજીનું મંદિર, કેસરિયાજી ક્ષેત્ર કે જેના આદિનાથ ભગવાન બિરાજમાન છે. એ આ મંદિરનું દ્રશ્ય. આ કેસરિયાજી મંદિરનો ઘણો ઇતિહાસ છે અને આ છે કૃપાળુ ગુરુદેવ શ્રી બસના સ્ટાફ સાથે પૂજ્ય ગુરુદેવ શ્રી બસની વચ્ચે બિરાજી રહ્યા છે. એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. કેસરિયાજી પછી ત્યાંથી ઈડર ગુરુદેવ પધાર્યા. એ હવે આ ઈડરનું દ્રશ્ય આપણે આ જોઈ શકીએ છીએ. હવે તો ગુરુદેવ ગુજરાતની ધરતીમાં પ્રવેશ કર્યો. મહારાષ્ટ્ર, કન્નડ, તામિલ અને વિદર્ભ, બુંદેલખંડ અને મધ્ય ભારત વગેરેનો યાત્રા પ્રવાસ કરીને 3 મહિના બાદ ગુજરાતની ભૂમિ, ગુજરાતની હવા, ગુજરાતના પાણીને ગુજરાતી ભાષા દેખતા માતૃભૂમિને ભેટવા તરસી રહ્યા યાત્રિકોના અહીંયા હર્ષથી લાગણી અનુભવી રહ્યા છે. કૃપાળુ ગુરુદેવ શ્રી ઈડર પહોંચ્યા. એ આ ઈડરનું દ્રશ્ય. ઈડર પ્રાચીન કાળમાં વૈભવંતું શહેર હતું. ઈડરિયો ગઢ કહેવામાં પ્રસિદ્ધ છે. અહીં ગામમાં 3 પ્રાચીન અને વિશાળ જન્મંદિરો છે. ગામની ચારે કોર રમણીય પર્વતોની વચ્ચે તળાવ છે. એક પહાડી ઉપર વિશાળ દિગંબર જન્મંદિર છે. તેમાં મૂળ નાયક આદિનાથ પ્રભુ કેસરિયાજી જેવી કારીગરી વાળા બિરાજે છે. મંદિરમાં પણ બીજા અનેક ભગવંતો છે. એક વિશાળ શિલાપટ પર 170 વિદેહી તીર્થંકરો કોતરેલા છે. બીજો એક પહાડ જે ઘંટિયા પહાડ તરીકે ઓળખાય છે, તેના ઉપર શ્રીમદ રાજચંદ્રજીએ જેને શિલા તરીકે ઓળખાવેલ તે સ્થાન છે. આ એ દરિયા પહાડની પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ઘંટિયા પહાડની એ ગુરુદેવ શ્રી યાત્રા કરી રહ્યા છે. એ આ દ્રશ્ય. અને હવે તાડપત્રો ઉપર લિખિત દ્રવ્ય સંગ્રહાદી શાસ્ત્રો કે જે ત્યાં ઈડરના જન્મદિનમાં છે એનું આ દ્રશ્ય. આ છે ઈડરના મંદિરોનું દ્રશ્ય. ઈડરમાં ચૈત્ર સુદ 23ના રોજ રાત્રે શાંતિનાથ વિનાલયમાં તત્વચર્ચા થઈ અને શ્રીમદ રાજચંદ્રજી પણ અહીંયા જાનાદી કરતા હતા. એ બધા આ સ્થાનો ને કૃપાળુ ગુરુદેવ શ્રી આજે ત્યાં શાસ્ત્ર ભંડાર છે. એ શાસ્ત્ર ભંડારમાં ક્યાં શાસ્ત્રો છે એનું બધું કૃપાળુ ગુરુદેવ શ્રી ખૂબ જ નિરીક્ષણ કરી રહ્યા છે. જે તાડપત્રો પર લિખિત એ દ્રવ્ય સંગ્રહની પ્રત કે જે શ્રીમદજીએ ના વખતમાં એ શ્રીમદ દ્રવ્ય સંગ્રહ જોયેલું એનું પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી, પૂજ્ય બેન શ્રી, પૂજ્ય